નમસ્તે દર્શક મિત્રો, વાઘબકરી ચા પ્રેઝન્ટ ફૂડ કોર્ટમાં આપનું સ્વાગત છે। દર્શક મિત્રો, દરેક વાનગીમાં કોઈ નવી વાનગી છુપાયેલી હોય છે, પરંતુ આપણે તેને શોધીને બસ કાઢવાની જરૂર હોય છે। એટલે જ તો ફૂડ કોર્ટમાં દરરોજ આપણે કોઈક વાનગીમાંથી નવી વાનગીની શોધ કરીએ છીએ અને અવનવી વાનગીઓ તમને શીખવાડીએ છીએ। તો ચાલો દરરોજની જેમ આજે ફરીથી સાથે મળીને શરૂઆત કરીએ વાઘબકરી ચા પ્રેઝન્ટ ફૂડ કોર્ટની સફર, તમારી સ્વાદની હમસફર ઝિંકલની સાથે। તો દર્શક મિત્રો, દરરોજની જેમ આજે ફરીથી કોઈક નવી વાનગી શીખવા અને તમને શીખવાડવા માટે આજે કિચન ફ્લોર પર આવી ગયા છે વિભૂતિ। તો ચાલો તેમને મળીએ અને જાણીએ શું છે આજની નવી વાનગી। હેલો વિભૂતિ, વેલકમ ટુ ફૂડ કોર્ટ। હાઉ આર યુ? Fine, thank you. And how are you? આઈ એમ ઓલ્સો ફાઇન। તો સૌથી પહેલા એ જણાવો કે દર્શક મિત્રો માટે આજે શું લાવ્યા છો? આજે હું સ્પાઇસી પૂરણપોળી લાવી રહી છું। અચ્છા, પૂરણપોળી બનાવવાની છે અને તે પણ સ્પાઇસી છે, તીખી છે। હા, બિલકુલ, પણ જનરલી તો પૂરણપોળી લોકો સ્વીટ બનાવે છે, આ સ્પાઇસી બનાવવાનો આઈડિયા ક્યાંથી આવ્યો? જનરલી એવું છે કે દિવાળીમાં બધા બહુ સ્વીટ ખાઈને કંટાળી ગયા હોય છે, એટલે મને એવો ઇનોવેટિવ વિચાર આવ્યો કે કાંઈ એવું બનાવું કે સ્પાઇસી હોય અને બધાને ભાવે, એટલે સ્પાઇસી પૂરણપોળીનો વિચાર આવ્યો। બિલકુલ બિલકુલ, અને આ વાનગી જોવી ખૂબ જ રસપ્રદ રહેશે। હા, આ સાથે તમે જોબ કરો છો કે સ્ટડી? હું સ્ટડી કમ્પ્લીટ કરી લીધી છે, હું ઘરમાં કોમ્પ્યુટર વર્ક કરું છું। ઓકે, તો તમે મતલબ કોમ્પ્યુટર વર્ક તો કરો છો, સાથે સાથે તમને કુકિંગનો પણ શોખ છે? શોખ છે। અને આવી નવી નવી વાનગીઓ બનાવો છો? હા, બનાવું છું। તો ચાલો આપણે ઝટપટ આ વાનગીના ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈ લઈએ। જોઈએ, શું છે આમાં? આમાં લાલ મરચું, હળદર, રાઈ, આદુ મરચાંની પેસ્ટ, પિસ્તાની કતરણ, હિંગ, બદામની કતરણ, મીઠું, લીંબુ, કિસમિસ, કોથમીર, બાફેલી તુવેરની દાળ છે, સૂકું કોપરું છે, કાજુનું કતરણ છે, મેંદાનો લોટ બાંધેલો છે, દૂધથી બાંધેલો લોટ છે, તેલ અને પાણી। જી બિલકુલ, અને આજે જે તમે સ્પાઇસી પૂરણપોળી બનાવવાના છો તેને બનતા કેટલો સમય લાગે છે? બસ 10 મિનિટ, 10 થી 15 મિનિટમાં રેડી થઈ અચ્છા, જશે। 10 થી 15 મિનિટમાં રેડી પણ થઈ જાય છે? કારણ કે આપણે બધું તૈયાર કરેલું હોય તો તરત બની જાય અચ્છા, છે। એટલે પ્રિપરેશન હોવી તો જરૂરી છે। હા, ઓકે, તો ચાલો શરૂઆત કરીએ। શું કરવાનું છે સૌથી પહેલા? સૌથી પહેલા આપણે તેલ મૂકીશું। જી 2 થી 3 ચમચી તેલ મૂકીશું। જી તેલ ગરમ થાય એટલે આપણે થોડી રાઈ મૂકીશું। જી અત્યારે તો તમે સરસ મજાની વાનગી બનાવી રહ્યા છો, હા। પણ મારે તમને એ પૂછવું છે કે આ સિવાય ઘરે બીજી કઈ કઈ વાનગીઓ બનાવો છો? ઘરે હમણાં દિવાળી ગઈ તો મેં સ્વીટમાં ઘૂઘરા બનાવ્યા હતા, નાનકટાઈ બનાવી હતી, અચ્છા, અને ફરસાણમાં નાયલોન ચેવડો બનાવ્યો હતો, બિલકુલ। પૌવાનો, જી નાયલોન પૌવાનો ચેવડો, સૂકો ચેવડો બનાવ્યો હતો, જી અને સાત પડી પૂરી બને એ બનાવી હતી। ઓકે, એટલે આટલી બધી વાનગીઓ તમે બનાવો છો? હા, બિલકુલ, ખૂબ જ સુંદર બાબત છે। રાઈસ સતળાઈ ગઈ છે, જી આપણે આદુ મરચાંની પેસ્ટ નાખીશું। ઓકે, કેટલી લેવાની છે પેસ્ટ? બસ 1 ચમચી। જી, આદુ મરચાંની પેસ્ટથી એક સરસ સ્પાઇસી ફ્લેવર આવી જશે। જેવું નામ છે તેવી જ રેસીપી આપણી આજે બનવાની છે। હા, સતળાઈ ગઈ છે, જી થોડી હિંગ નાખી દઈશું, 1/2 ચમચી જેટલી। જી આદુ મરચાં સરસ સતળાઈ ગયા છે, જી એટલે આપણે પલાળેલી છે તુવેરની દાળ, બાફેલી છે, ઓકે, તે નાખી દઈશું। જી એની ક્વોન્ટિટી કેટલી હોય છે? 1 કપ જેટલી પલાળેલી ને પછી બાફેલી છે। અચ્છા, પલાળી છે પહેલા અને પછી બાફીને રાખી છે? હા, બરાબર। એટલે જે નોર્મલ પૂરણપોળી હોય છે તે રીતના જ ઇન્ગ્રેડિયન્ટ્સ છે, પરંતુ આ સ્પાઇસી બનવાની છે। જી બસ હવે જો થોડી આમ મિક્સ થઈ ગઈ છે, એટલે હવે આપણે બધા મસાલા નાખીશું। જી થોડું પહેલા પાણી નાખી દઈશું। જી, અને આ પાણી નાખવાનું કોઈ સ્પેશિયલ રીઝન? એટલે સોફ્ટ થાય। જી બરાબર છે। અને તમે આમાં જે પાણી ઉમેરી રહ્યા છો તેનું કોઈ સ્પેશિયલ રીઝન છે? કારણ કે મસાલો સોફ્ટ થાય એટલે। અચ્છા, હવે બધા મસાલા એડ કરીશું આપણે। બિલકુલ। શું લેવાનું છે મસાલામાં સૌથી પહેલા? થોડી હળદર લઉં છું, હળદર લઈએ છીએ। લાલ મરચું લઉં છું, જી
તીખાશ સ્પાઈસી છે એટલે લાલ મરચું હા. તો લેવાનું જ છે. લીલા તીખાશ મરચાં જે છે તેમ પ્રમાણે છતાં. ઘરમાં ખવાતી હોય એ પ્રમાણે વધારે ઓછી લઈ શકીએ. જી, મીઠું લઉં છું સ્વાદ અનુસાર. સ્વાદ અનુસાર. બિલકુલ. જી, ત્યાર પછી શું લેવાનું છે? પછી થોડી ખાંડ લઉં છું. જી, થોડો લીંબુનો રસ નાખીશું. બિલકુલ. આમાં લીંબુનો રસ આપણે નાખ્યો છે એટલે થોડું ખટ મીઠો પણ ટેસ્ટ હા, આવશે. ખાંડ નાખી છે એટલે થોડું આપણે લીંબુ બેલેન્સ થઈ જશે બંને. હા. બરાબર. સૂકું કોપરું નાખી દઉં. જી, ટોપરાનું છીણ છે. હા, કેટલી ક્વોન્ટિટી છે એની? બસ 2-3 ચમચી લઉં છું આસપાસ. બરાબર. બધું જ બરાબર રીતે મિક્સ કરી દેવાનું છે. બધું જ બરાબર મિક્સ. જી. આ સાથે વિભૂતિ અત્યારે સરસ મજાની વાનગી તો આપ બનાવી રહ્યા છો, પણ તમારા ફેમિલીની વાત કરીએ તો કોણ કોણ છે આપના ફેમિલીમાં? મારા ફેમિલીમાં મોટો ભાઈ, નાનો ભાઈ, જી. મોટી બેન છે ઓકે ને મમ્મી પપ્પા. ઓકે, એટલે સંયુક્ત ફેમિલી છે અને હા. બધા હેપી રહો છો અને Happy. નવી નવી વાનગીઓ બનાવીને ખવડાવો છો? ખવડાવું છું. જી. અને એવી કઈ વાનગી છે જે અવારનવાર ઘરમાં તો તમે બનાવો છો અને બધાની હોટ ફેવરિટ છે, બધાને ગમે છે? હમણાં 2 દિવસ પહેલા જ મેં અપમ બનાવ્યા હતા. અપ્પમ. હા. જી, રવાના. જી. એમાં આદુ મરચાંની પેસ્ટ ને બધું નાખી, લાલ મરચું, બરાબર. હળદર, બધા જી. મસાલા નાખી ને અપમ બનાવ્યા હતા. જી. એ પણ બહુ જ સરસ થયા હતા. એટલે બધાને ભાવ્યા? બધાને ભાવ્યા. જી, બિલકુલ. આ ખૂબ સરસ બાબત છે. એટલે તમે સાઉથ ઇન્ડિયન રેસીપી પણ બનાવો છો? બનાવું છું. અને તમે કઈ બાજુના છો? અમે સૌરાષ્ટ્ર બાજુના છીએ. અચ્છા, એટલે કાઠિયાવાડી છો? હા, કાઠિયાવાડી છે. બિલકુલ. અને કાઠિયાવાડીઓને તો ખાવા માટે પૂછવું જ ના પડે. હા, નવી નવી વાનગીઓ બનાવે છે અને ટેસ્ટી તો હોય જ છે. હોય જ છે. હવે આમાં આપણે કાજુની કતરણ છે એ થોડી એડ જી. કરીશું. બિલકુલ. અંદાજે કેટલું ક્વોન્ટિટી લેવાની 1 છે? ચમચી 1 ચમચી. ઓકે. થોડી કિસમિસ નાખીશું. જી. આપણે સારા એવા પ્રમાણમાં આમાં ડ્રાય ફ્રૂટ્સનો પણ હા, ઉપયોગ કરીએ પિસ્તાની કતરણ છે. જી. અને આ બધું પણ સરસ રીતે મિક્સ કરવાનું હા, છે. મિક્સ કરવાનું છે. અને વિભૂતિ, આને કેટલી મિનિટ સુધી આપણે ગરમ કરતા રહેવાનું હોય છે? થોડો બસ મસાલો ઘટ થઈ જાય અને થોડો પાણીનો ભાગ વળી જાય ત્યાં સુધી. બરાબર. બસ થઈ ગયું છે. જી. ગેસ ઓફ કરી નાખશું આપણે. ઓકે. અને હવે શું કરીશું? હવે આપણે થોડી વાર ઠંડુ પડવા દઈશું જી. પૂરણને. તો ત્યાં સુધી વેઇટ કરીશું? હા, wait કરીશું. બિલકુલ. તો વિભૂતિ, 5 થી 10 મિનિટ થઈ ગઈ છે અને આપણું મિશ્રણ પણ ઠંડુ પડી ગયું છે. હવે હા. શું કરવાનું છે? બસ હવે એને બોલમાં કાઢી લઈએ આપણે. બિલકુલ. એટલે પૂરણપોળીની અંદર જે સ્ટફિંગ હા, ભરવાનું છે તે તો એ સરસ ready. આપણે બનાવી દીધું છે હા. અને જોઈને જ લાગી રહ્યું છે કે સ્પાઇસી તો રહેશે. હવે આગળ આપણે શું કરીશું? બસ હવે આપણે મેંદાના કણક બાંધેલી છે જી. એમાંથી વણી અને આમાં ભરી દઈશું. બિલકુલ. અને લોટ તો ઓલરેડી તમે બાંધીને રાખેલો છે? હા, જી. તો આ લોટ કેવી રીતે આપણે બાંધ્યો છે? લોટ મેં મને પાટલો આપી દઈશું બિલકુલ. પહેલાં. જી. લોટ મેં દૂધ નાખીને બાંધેલું છે. 1 જી. ચમચી ઘીનું મોણ નાખવાનું બરાબર. એટલે સરસ. અને કેટલા કલાક પહેલા બાંધેલો છે? અડધી કલાક પહેલાં. જી. એટલે વધારે Soft લોટ થઈ આપણો જાય. સોફ્ટ થશે. હા, અને તેલને બદલે ઘીનું મોણ નાખીએ તો વધારે સોફ્ટ થાય. એટલે આ સ્પેશિયલ ટિપ્સ કહી શકાય આપણા હા. વ્યુઅર્સ માટે. હા, ચોક્કસ. બરાબર છે. અને આ તમે લોટમાંથી હવે શું કરી રહ્યા છો? બસ હવે લુવા પાડી લઈશ અને વણીશ. ઓકે. એટલે આપણે અટામણમાં પણ તે જ લોટ લઈ રહ્યા છીએ? હા, બસ મેંદાનો. અને મેંદાનો ઘઉંનો પણ લેવાનો. ચાલે, એવું કોઈ નથી, મેંદાનો જ જોઈએ. જી. અને વણવામાં કોઈ સ્પેશિયલ ધ્યાન રાખવા જેવી બાબત ના છે? ના, એ આપણે પૂરણપૂરી જનરલી સ્વીટ પૂરણપૂરી બનાવીએ છીએ જી. એ જ રીતે બનાવવાની. બિલકુલ. ગાળી પૂરણપોળી તો બધા હા. ખાતા હશે, પણ હા. આ નવી પૂરણપોળી આજે જે આપણે વ્યુઅર્સને શીખવાડી રહ્યા છે હા. તે પણ તે લોકો જોશે અને આઈ એમ શ્યોર કે ઘરે બનાવશે. હા, ચોક્કસથી. જી. હવે શું કરી રહ્યા છીએ આપણે? સ્ટફિંગ ભરું છું. અચ્છા. અને સ્ટફિંગની માત્રા કેટલી રાખવાની છે? બસ આમાં થોડું ભર્યું રાખવાનું, બહુ ઓવર પણ નહીં કરવાનું, જી. ખુલી જવાની બીક લાગે બિલકુલ. એટલે માપમાં લેવાનું. જી. વધારે પડતું ભરી દઈશું તો સ્ટફિંગ બહાર આવવાની શક્યતા છે. હા, બરાબર. અને હવે સરસ રીતે સીલ કરી દેવાનું છે. હમ. ઘણીવાર એવું થાય છે કે સીલ કરવામાં ધ્યાન રાખતા નથી અને પ્રોપર વેમાં નથી થતું તો સ્ટફિંગ બહાર આવી જાય છે. હા, બહાર આવી તો છે. તેના માટે કઈ કિનારી પર લગાવવા જેવું છે?
લોટ સરસ બાંધેલો હોય તો કંઈ જરૂર નથી પડતી. ઓકે, લોટ બાંધવાની જ ખૂબી છે. બિલકુલ. એટલે લોટ આપણો પ્રોપર હોવો જોઈએ હા, તો પૂરણપોળી સરસ જ થવાની હા. છે. નાની નાની જ કરીશું આપણે. જી જી. એટલે હવે તેને ફરીથી તમે ઉપરથી વણી રહ્યા છો. હા, હવે આપણે ગેસ પણ ઓન કરી દઈએ. હા. આ રેડી થઈ ગઈ છે. જી. મૂકી દઉં છું. ઓકે, એવી જ રીતે આપણે બાકીની બીજી પણ બનાવી બનાવી દઈશું. દઈશું. બરાબર. તો હવે શું કરી રહ્યા છીએ આપણે હવે આમાં? આપણે એને બટરથી શેકીશું. જી. ઉપરથી બટર લઈ રહ્યા છીએ એટલે રેસીપી તો યમ્મી યમ્મી થઈ જવાની છે. હા, છોકરાઓને પણ ભાવશે. બિલકુલ. અને બાળકોનું ખાસ ધ્યાન રાખવું પડે તેમ હોય છે. હા. કારણ કે કોઈ પણ વાનગી ઘરે બનાવીએ તો સૌથી વધારે નખરા બાળકોના જ હોય છે. બાળકોના જ હોય છે. એટલે એમનું ધ્યાન રાખવું પડે. ઉપરથી આપણે બટર લગાવી રહ્યા છીએ. પલટાવી દેવાનું છે હવે. હા, એટલે એક લેયર તો સરસ થઈ ગયું છે. હા. અને બીજી બાજુ પણ આપણે બટર જ લગાવી રહ્યા છીએ. હા. કેવા કલરની થાય ત્યાં સુધી આ રીતે આપણે કરતા બદામી રહીશું. રંગની થવી જોઈએ. બરાબર. જો બદામી રંગ થઈ ગઈ છે. જી, એકદમ સરસ કલર આવી ગયો છે હા. તેનો. થઈ ગઈ છે. હવે આપણે એને બિલકુલ. પ્લેટમાં કાઢી લઈશું. જી, હું તમને સર્વિંગ પ્લેટ આપી દઉં હા. છું. એટલે પૂરણપોળી તો ખૂબ સરસ બનાવી છે. હા. મારે પૂછવું છે કે આ શેની સાથે સર્વ કરી રહ્યા છો આપ? બસ આ રેગ્યુલર આપણે જે બનાવતા હોય જી. ગ્રીન ચટણી, જી. એ ગ્રીન ચટણી છે અને આ લાલ મરચાંની ચટણી છે. બિલકુલ. તો હું ગાર્નિશિંગ કરી દઉં. ઓકે. ને ગાર્નિશિંગમાં શેનો ઉપયોગ કરો છો? ગાર્નિશિંગમાં બદામની કતરણ છે. જી. ભલે આપણે સ્વીટ નથી પણ બદામની કતરણ તો લઈ શકીએ જી ને. જી, ભલે સ્પાઇસી રેસીપી છે હા. પણ ડ્રાય ફ્રૂટ્સથી આપણે થોડી તેને ગાર્નિશિંગ કરી હા, શકીએ. કાજુની કતરણ છે. બરાબર. થોડી પિસ્તાની કતરણ લઉં છું. જી. ખૂબ જ સરસ રીતે તમે એને ડેકોરેટ કરી દીધી છે. તો રેડી છે સિંકલ આપણી સ્પાઇસી પૂરણપોળી. થેન્ક યુ સો મચ. તો દર્શક મિત્રો, એકદમ સરસ મજાની સ્પાઇસી પૂરણપોળી બનીને મારા હાથમાં આવી ગઈ છે. આની રીત હું તમને ચોક્કસથી લખાવીશ, પણ તે પહેલા અહીંયા રોકાઈએ એક નાનકડા વિરામ માટે. તો વિરામ બાદ તમારું ફરીથી સ્વાગત છે તમારા ફેવરિટ શો ફૂડ કોર્ટમાં. બ્રેક પહેલા અમે તમને શીખવાડી સ્પાઇસી પૂરણપોળી. તો ચાલો નોંધી લો હવે તેની રીત. સ્પાઇસી પૂરણપોળી બનાવવા માટે જોઈશે તેલ 4 ટેબલસ્પૂન, રાઈ 1 ટેબલસ્પૂન, આદુ મરચાની પેસ્ટ 2 ટેબલસ્પૂન, બાફેલી તુવેરની દાળ 1 કપ, હળદર 1/2 ટેબલસ્પૂન, લાલ મરચું 2 ટેબલસ્પૂન, મીઠું સ્વાદ મુજબ, ખાંડ 2 ટેબલસ્પૂન, લીંબુનો રસ 1 ટેબલસ્પૂન, ટોપરાનું છીણ 2 થી 3 ટેબલસ્પૂન, કાજુની કતરણ 1 ટેબલસ્પૂન, કિસમિસ 1 ટેબલસ્પૂન, પિસ્તાની કતરણ જરૂર મુજબ, લોટની કણક જરૂર મુજબ. સ્પાઇસી પૂરણપોળી બનાવવા માટે સૌપ્રથમ એક પેનમાં તેલ લઈ તેમાં રાઈ, આદુ મરચાની પેસ્ટ, બાફેલી તુવેરની દાળ, પાણી, હળદર, લાલ મરચું, મીઠું, ખાંડ, લીંબુનો રસ, ટોપરાનું છીણ, કાજુની કતરણ, કિસમિસ અને પિસ્તાની કતરણ નાખીને બધું જ બરાબર રીતે કૂક કરી લો. ત્યાર પછી તેને ઠંડુ પાડી બાઉલમાં લઈ લો. તે પછી મેંદાના લોટની કણક લઈ તેને વણી તેમાં રેડી કરેલું સ્ટફિંગ ભરી તેને બરાબર રીતે સીલ કરી લો. ત્યાર પછી ફરીથી તેને ઉપરથી વણી લો. તે પછી તેને એક પેનમાં લઈ બંને બાજુથી બ્રાઉન કલરની થાય ત્યાં સુધી શેકી લો. શેકાઈ જાય એટલે તેને સર્વિંગ પ્લેટમાં લઈ સર્વ કરો. ઉપરથી તેને ડ્રાય ફ્રૂટ્સથી ગાર્નિશ કરી લો. તો તૈયાર છે સ્પાઇસી પૂરણપોળી. તો આજે વિભૂતિએ એક સરસ મજાની વાનગી તો આપણને શીખવાડી, પણ હવે બીજી કઈ વાનગી છે તે જાણવા માટે તમે ખૂબ જ એક્સાઇટેડ છો, મને ખ્યાલ છે. તો ચાલો ફરીથી તેમની પાસે પહોંચીએ અને જાણીએ કે આજની સેકન્ડ વાનગી કઈ છે. તો વિભૂતિ, સરસ મજાની સ્પાઇસી પૂરણપોળી તો આપણે બનાવી અને અમે ટેસ્ટ પણ કરી, ખૂબ જ સરસ હતી. હવે આગળ અમારા દર્શક મિત્રો માટે શું લાવ્યા છો? અત્યારે હું મલ્ટીગ્રેન મેથી સ્ટીક બનાવી રહી છું. ઓકે, મલ્ટીગ્રેન નામ સાંભળીને લાગે છે હેલ્ધી વાનગી તો છે. હા, અને સ્ટીક બનવાની છે એટલે બાળકોની પણ પ્રિય રહેવાની છે. બિલકુલ. તો ત્યાં ઝટપટ તેના ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈએ શું છે તેમાં. આમાં મેં લોટ બાંધેલો છે. એ લોટ જી. કેવી રીતે બાંધેલો છે હું તમને કહું છું. બિલકુલ. આમાં થોડો 2 ચમચી ઘઉંનો લોટ, જી 2 ચમચી મકાઈનો લોટ,
2 ચમચી ચણાનો લોટ લેવાનો અને દહીં નાખવાનું, મોણને બદલે દહીં નાખવાનું જી અને આદુ મરચાંની પેસ્ટ, લસણની પેસ્ટ અને લીલું લસણ આવે એની પેસ્ટ, પછી હળદર, લાલ મરચું, હિંગ થોડી, ધાણા જીરું, બધા મસાલા નાખવાના બિલકુલ. અને લાસ્ટમાં કાજુનો ભૂકો થોડોક નાખવાનો. ડ્રાયફ્રૂટ્સ પણ નાખી શકીએ છીએ એટલે બરાબર થોડી છે. ટેસ્ટી થાય. એટલે તમે મલ્ટીગ્રેન નામ આપ્યું છે એટલે ઘણા બધામાં લોટનો ઉપયોગ કર્યો છે પ્લસ મેથીનો ઉપયોગ હા. કર્યો છે એટલે એ ખૂબ હેલ્ધી વાનગી હેલ્ધી છે. અને થોડી ખાંડ અને લીંબુ પણ નાખવાના બિલકુલ એટલે ગુજરાતી ટચ આવે. ટચ આવી જાય, ગુજ્જુ ટચ આવી જાય, બરાબર છે. એટલે. તો ચાલો શરૂઆત કરીએ. હા ચોક્કસ. આ લોટ મેં અડધી કલાક પહેલાં બાંધી જી. લેવાનો એટલે થોડું કૂણ પાઈ જાય. બરાબર છે. એટલે મેથીના થેપલા તો બધા બનાવતા હોય છે બનાવતા પણ છે. તેમાંથી સ્ટીક બનાવવાનો આઈડિયા તમને ક્યાંથી આવ્યો? બસ આ એવી રૂટીન ફરસાણ તો બનાવતા હોય જી. અને અત્યારે શિયાળાની સિઝન છે એટલે મેથી બહુ આવે જી, જી. એટલે મને એવું થયું કે મેથીમાંથી કંઈક અલગ વેરાયટી બનાવું તો બરાબર મારા છે. માસીને ઘેર ગઈ તો એને બનાવેલા હતા તો મેં એની જી. પાસેથી શીખી લીધા. અચ્છા, એટલે એટલે બીજા પાસેથી પણ તમે ઝડપથી વાનગીઓ શીખી જાઓ છો હા, શીખી અને જાઉં નવી નવી વાનગીઓ ઘરે આવીને ટ્રાય કરો છો ટ્રાય પછી? કરું છું. બરાબર છે. હવે તેમાંથી તમે એક ગોળો વાળી અને હા. અટામણ લગાવીને વણી રહ્યા છો. વણી રહી છું. અટામણમાં કોઈ સ્પેશિયલ લોટ વાપરવાનો હોય છે? ના એવું નથી, ઘઉંનો લોટ સારો ઘઉંનો પણ ચાલે. બરાબર. અને આને વણતી વખતે શું ધ્યાન રાખવાનું છે? બસ નોર્મલી આપણે પરોઠા થેપલા વણતા હોય હમ? એવી જ રીતે વણવાનું. ખૂબ પતલું જાડું કરવાનું નથી, ના, નોર્મલ તેની વચ્ચેની normal. સાઈઝ છે. હા અને જે લોકોને વધારે સ્પાઇસી પસંદ હોય હા. તો તે લોકો આમાં લાલ મરચાંનું લાલ પ્રમાણ મરચું થોડું અને આદુ મરચાં વધારે નાખી જી. શકાય. બરાબર છે. અને પછી આપણા જે સ્ટીક રેડી થવાની છે હા. તેને ફાઇનલી આપણે ડીપ ફ્રાય કરવાની છે. હા તો આપણે તેલ ગરમ કરવા તેલ મૂકી ગરમ દઈએ. કરવા મૂકી દઈએ. બિલકુલ. અને કટ કરવા માટે પીઝા કટરનો ઉપયોગ કરો છો હા, pizza cutter. એટલે ઇઝીલી કટ થઈ જાય કટ છે. થઈ જાય. જી. જેમ આપણે સૌ જાણીએ છીએ કે શિયાળાના દિવસો હવે આવી રહ્યા છે હા. તો આવી બધી વાનગીઓ બનાવીશું, બનાવવાની. મજા અત્યારે આવશે તો ખાવાની. શાકભાજી એકદમ સરસ આવે બધું. બરાબર. એક એક ભાગ તમે તેમાંથી છૂટો પાડીને આવી હા. રીતે અલગ કરી રહ્યા છો હા અને સ્ટીકના શેપમાં લાસ્ટમાં આપણે લાવીશું તેને. હા આ સિવાય બીજા કોઈ આકારમાં આ વસ્તુ બનાવી શકાય? હા આ રોલ પણ કરી શકીએ અને અચ્છા. વાળીને પણ કરી શકીએ. બરાબર. એટલે આ જ રીતે કટ કરીને રોલ કરી દો તો કંઈક નવી વાનગી થઈ જશે. હા પણ અત્યારે આપણે સ્ટીક Stick કરી કરી રહ્યા દઈશું. છીએ. હાથથી તમે તેને ગોળ 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 કરી રહ્યા છો. હમ. આ રીતે સ્ટીક આપણે શેપ આપી દઈએ છીએ એટલે છોકરાઓને એવી રીતે ખાવાની પણ મજા આવે. મજા આવશે. અને આ જે તમારી મલ્ટીગ્રેન મેથી સ્ટીક છે તેને આમ તો મને ખ્યાલ છે કે અંદર એટલા બધા વેજીટેબલ છે કે ખાવાની મજા આવશે પણ ખાવું હોય તો શેની સાથે ખાઈ શકીએ? સોસ, દહીં, જી. એ ચટણી એના સાથે પણ. ઓકે. ચાય સાથે પણ આપણે લઈ શકીએ એટલે છીએ. ચા સાથે નાસ્તા. પણ સારું લાગશે. સારું લાગશે. બરાબર. અને આપણા ઇન્ડિયામાં તો બધા જાણે જ છે કે ચા બધાની પ્રિય હોય છે અને પ્રિય હોય ચા છે. જોડે કંઈક નાસ્તો મળી તો- જાય તો તો મજા બધાને આવે. ખૂબ મજા આવે. આ સિવાય બાળકોનું વિચારીએ તો પીઝા ડીપ છે, મેયોનીઝ છે, એવા જો અલગ અલગ ડીપ હોય તેની સાથે પણ તે લોકો આનો સ્વાદ માણી માણી શકે. શકે છે. એટલે એક પછી એક સ્ટીક આપણે બનાવી રહ્યા બનાવી છીએ રહ્યા છીએ. અને તેલ આપણે અગાઉથી ગરમ કરવા મૂક્યું, એકવાર હા. ચેક કરી લઈએ. હા સેજ નાખીને ચેક કરું છું. જી. શું લાગે છે? થઈ ગયું છે તેલ. તેલ આવી ગયું છે? બીજી વણી લઉં પહેલા, જી. પછી તેલ થાશે ધીરો ગેસ કરી નાખીએ. ઓકે. એટલે આ રીતે બીજી પણ એક રોટલી વણી અને તેમાંથી કટ કરીને સ્ટીક બનાવીશું. હા આ સ્ટીક બનાવવા માટે કઈ પાતળી જાડી એવી એની સાઈઝ નક્કી કરવાની હોય છે? ના ના એવું કંઈ નથી. આપણે જે રીતે વણતા હોય અને સ્ટીક પાડીએ જી. એ રીતે શેપમાં આવી જાય. ઓકે. ઘણા બધા મસાલા છે એટલે આનો ટેસ્ટ સારો આવશે. હમ. તમે ઘણા બધા લોટનો પણ આમાં હા. ઉપયોગ કર્યો છે. મકાઈનો, ચણાનો છે. જી. ખૂબ જ હેલ્ધી વાનગી આજે આપ બનાવી હમ. રહ્યા છો. ચાય સાથે તો બહુ જ સરસ લાગે છે. અચ્છા. એટલે રેગ્યુલરી ઘરમાં પણ તમે હા, બનાવો છો? બનાવું છું. હા, બનાવું નાસ્તા તરીકે બધા ખાતા હશે. હા હા તમારા ઘરમાં સૌથી વધારે કોને ભાવે છે? મારા પપ્પાને. અચ્છા. પપ્પાની ફેવરિટ વાનગી આજે આપ બનાવી રહ્યા છો. હા બિલકુલ. એટલે તમારા પપ્પા જ્યારે ટીવીમાં તમને જોશે તો તેમને ખૂબ મજા આવશે. હા
અને હવે તો વિભૂતિ આ તમારી વાનગી ખાલી તમારા ઘર સુધી સીમિત નથી રહેતી, હા. દર્શક મિત્રો પણ જોઈ રહ્યા છે એટલે આ વાનગી તો હવે બધા બનાવશે. હા ચોક્કસથી. પીઝા કટરથી કટ જી. કરું. ખૂબ ઇઝીલી કટ થઈ જાય છે. હમ એક એક પીસ આપણે છૂટા પાડીએ છીએ. હમ અને વન્સ અગેન તેમાંથી સ્ટિક બનાવી રહ્યા છીએ. હમ વાળી લઈએ. જી. તો તમે જે પ્રકારે આને સીલ કરી રહ્યા છો, વાળી રહ્યા છો, તે તેલમાં ગયા પછી છૂટું તો નહીં પડી જાય નહીં ને? પડે, નહીં પડે. બિલકુલ. થોડું પ્રેસ કરેલું હોય ને એટલે જી. નહીં પડે. થોડું પેક કરીને વારેલું હોય ને એટલે ખુલ્લું થવાનો ભય નથી રહેતો. બરાબર. સ્ટીક હજુ તો ડીપ ફ્રાય થઈ નથી, તેમ છતાં જોઈને ખૂબ સરસ લાગી રહી છે. તો હું એ વિચારું છું કે ફ્રાય થશે પછી કેવી લાગશે અને સરસ લાગશે. સૌથી મહત્વનું છે કે તેનો ટેસ્ટ કેવો હશે. હા, બહુ સ્પાઇસી પણ લાગશે જી. અને ક્રન્ચી પણ લાગશે. અચ્છા. આપણે બહારના બીજા વેફર્સ ને એવું બધું તો ખાતા હોય, આવું જી, બધું જી. કુરકુરે ને, પણ આવું કંઈક બનાવીને ખાઈએ તો એમ થાય કે આપણી જાતે મહેનત કરીને બરાબર. બનાવી. અને મને લાગે છે કે તમારી આ વાનગી જોયા પછી બહારની જે વાનગીઓ છે હા. તે લોકો ઓછું ખાશે અને આવું બધું નવું નવું ઘરે જ બનાવશે, બનાવશે. કારણ કે હેલ્ધી છે. હા. સાથે સાથે આપણને કંઈક નવું ખાવાનો અહેસાસ પણ થાય છે, કંઈક હા. નવું બનાવ્યું અને બધાએ ખાધું. ખાતું. આપણી સ્ટીક રેડી છે. હવે આપણે વચ્ચેથી કટ કરી લઈશું એટલે અચ્છા. બે ભાગ પડી જાય. એટલે આટલી લાંબી સ્ટીક નથી બનાવી રહ્યા, હા. આપણે વચ્ચેથી કટ કરીને તેને સરસ નાના શેપ આપી રહ્યા છીએ. હા. એટલે બાઇટિંગ માં પણ આપણે સરસ ખાઈ શકીએ. અને આ જ રીતે એક પછી એક હા. તમે કટ કરી રહ્યા છો. આવી જ રીતે બધી કટ કરી દઈશ. જી. તો વિભૂતિ બધી સ્ટીક તમે કટ પણ હા. કરી દીધી છે, તેલ હા. પણ સરસ ગરમ થઈ હા. ગયું છે. હવે શું કરવાનું? હવે બસ ડીપ કરવા નાખીએ આપણે. અચ્છા. અને કેવા કલર ના થાય ત્યાં સુધી આને ફ્રાય કરતું બ્રાઉન રહેવાનું છે. કલર. બ્રાઉન કલર થાય ત્યાં હા, સુધી. જી. ફ્લેમ કેવી રાખીશું? મીડિયમ. મીડિયમ રાખવાની છે. જી. ખૂબ સરસ રીતે ફ્રાય થઈ રહી છે બધી સ્ટીક આપણી. ક્રન્ચી થશે અને સરસ લુક આવી જાય એટલે આપણે એને નીકાળી લઈશું. હા. આ સાથે મારે તમને તે પણ પૂછવું છે કે જ્યારે તેલ સાથે કામ કરતા હોય તો સાવધાની રાખવાની પણ તેટલી જ જરૂર છે. જરૂર છે. હા, ચોક્કસથી. જી. ક્યારેય ગેસ ફાસ્ટ હોય અને જી. દૂર ભાગી નહીં જવાનું, બીજું કામ કરો. બિલકુલ બિલકુલ. એટલે વાનગી તો સારી બનાવવાની છે, ટેસ્ટી બનાવવાની છે, તેમ છતાં હા. થોડું ધ્યાન પણ રાખવાનું છે, હા. થોડી કેર પણ કરવાની છે પણ પોતાની કરવાની. જાતની. હા. ક્યારેય ફોન આવી જાય જી. તો આપણે તેલ યાદ ના આવે કે મૂકી દીધું છે. તો ઘણીવાર અને નુકસાન થઈ જાય અથવા નુકસાન. મોટી જાનહાનિ થઈ જવાની હા. પણ શક્યતા છે. હા. ધીરે ધીરે કલર ચેન્જ થવા લાગ્યો છે આનો અને બસ ધીરો ક્રન્ચી. ગેસ કરી નાખશું. ઓકે, સ્લો કરી દો. ખૂબ સરસ લાગી રહી છે. હા, તો ઘરે કોઈ પાર્ટી રાખી હોય ત્યારે પણ જો નાસ્તા તરીકે હા. રાખીએ, હા. મહેમાનોના વેલકમ માટે રાખીએ તો પણ સરસ થઈ ગઈ છે. સરસ લાગે. થઈ ગઈ છે. હું તમને સર્વિંગ પ્લેટ હા, આપી આપી દઉં. દો અને ગેસ પણ બંધ કરી દો. ઓકે. વધારાનું તેલ આપણે નીકળી જાય તે રીતે સ્ટીકને નીકાળી રહ્યા છીએ. હા. લુક તો સરસ આવ્યો છે, મેથીની સ્મેલ પણ આવી રહી સ્મેલ છે. પણ આવી રહી છે બિલકુલ. અને જોઈ શકાય છે છૂટી પણ નથી ગઈ. જી. આ સ્ટીક બનાવીને કેટલા દિવસ સુધી સ્ટોર આ કરી 10 થી શકીએ? 15 દિવસ સુધી રહી શકે છે. કેટલા દિવસ રહેશે? હા, રહેશે. બરાબર. બહારગામ જતા હોય તો નાસ્તા તરીકે સાથે કેરી કરીને લઈ જઈ લઈ જઈ શકીએ. હા, લઈ જઈ શકીએ છીએ. જી. ખૂબ સરસ વાનગી છે. હવે શું કરવાનું છે હવે ફાઇનલી? મને સર્વિંગ પ્લેટ આપી દો. ઓકે, એટલે સર્વ કરવાનો સમય આવી ગયો છે. હા. એટલે સ્ટીક તો આપણી સરસ છે. હવે તમે એને શેની સાથે સર્વ કરવાના છો? મેં સૂપ રેડી કર્યો છે. અચ્છા. સૂપમાં મેં ગાજર, ટોમેટો અને બીટ બરાબર. 3 લીધા છે. એમાં મીઠું ને થોડું મરચું ને એ જી. બધું નાખી રેડી કરેલો છે. ઓકે, તેની સાથે સર્વ કરી રહ્યા હા. છે. અને બીજા પણ કોઈ સૂપ હોય તો તેની જોડે પણ સારું હા, લાગે. પાલકનો સૂપ લઈ શકીએ, ચાઇનીઝ સૂપ હોય એ પણ ચાલે. સારું લાગે. તો
તમારી પ્લેટ પણ ખૂબ અટ્રેક્ટિવ છે. સ્ટીકને તમે જે રીતે સર્વ કરી રહ્યા છો ખૂબ સરસ લાગી રહ્યું છે. હવે આપણે ચાટ મસાલો સ્પ્રિંકલ કરીશું. જી, એટલે અંદર તો ઘણા બધા મસાલા છે, ઉપરથી પણ ચાટ મસાલાનો ફ્લેવર તમે નાખી રહ્યા છો. બરાબર, ખૂબ સરસ લાગી રહ્યું છે. તો ઝિંકલ રેડી છે આપણા મલ્ટીગ્રેન મેથી સ્ટીક. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. તો દર્શક મિત્રો, મલ્ટીગ્રેન મેથી સ્ટીક બનીને એકદમ રેડી થઈ ગઈ છે. અત્યારે હું તેને વેજીટેબલ સૂપ સાથે ટ્રાય કરી રહી છું. મને ખ્યાલ છે તમારે પણ આની રીત લખવી છે. રીત લખાવીશ પણ એક નાનકડા વિરામ પછી. વેલકમ બેક ટુ વાઘ બકરી ચા પ્રેઝન્ટ ફૂડ કોર્ટ. બ્રેક પહેલા આજે અમે તમને શીખવાડી મલ્ટીગ્રેન મેથી સ્ટીક. તો ચાલો હવે નજર કરીએ તેના ક્વિક રીકેપ પર. મલ્ટીગ્રેન મેથી સ્ટીક બનાવવા માટે જોઈશે ઘઉંનો લોટ જરૂર મુજબ, મકાઈનો લોટ 2 ટેબલસ્પૂન, ચણાનો લોટ 2 ટેબલસ્પૂન, દહીં જરૂર મુજબ, આદુ મરચાંની પેસ્ટ 1 ટેબલસ્પૂન, હિંગ જરૂર મુજબ, લાલ મરચું પ્રમાણસર, મેથી જરૂર મુજબ. મલ્ટીગ્રેન મેથી સ્ટીક બનાવવા માટે સૌપ્રથમ બધા જ પ્રકારના લોટ, દહીં, આદુ મરચાંની પેસ્ટ અને મેથી નાખીને બાંધેલા લોટની કણક લઈ તેને રોટલીની જેમ વણી ચક્કુથી તેમાં લાંબા કાપા કરી દો. ત્યાર પછી દરેક કાપાને રાઉન્ડ શેપમાં વાળીને તેમાંથી સ્ટીક બનાવી લો. બધી સ્ટીક બની જાય એટલે તેને કટ કરી એક પેનમાં તેલ મૂકી તેને ડીપ ફ્રાય કરી લો. મેથી સ્ટીક બ્રાઉન કલરની થઈ જાય એટલે તેને સર્વિંગ પ્લેટમાં લઈ વેજ સૂપ સાથે સર્વ કરો અને ઉપરથી ચાટ મસાલાથી ગાર્નિશિંગ કરી લો. તો તૈયાર છે મલ્ટીગ્રેન મેથી સ્ટીક. તો દર્શક મિત્રો, વિભૂતિની જેમ તમે પણ આ રસોડે આવીને તમારી વાનગી અમારી સાથે શેર કરવા માંગતા હો તો તમારી વાનગી અમને મોકલો આ સરનામા પર. જીએસટીવી સ્ટુડિયો, ગુજરાત સમાચાર, નીલગિરી પ્રેસ, ઇસ્કોન મંદિરની બાજુમાં, એસજી હાઈવે, અમદાવાદ 380015. અમારું ઈમેલ એડ્રેસ છે foodcourt@gstv.in. તો વિભૂતિ, આજે તમે મને અને અમારા દર્શક મિત્રોને સરસ મજાની 2 વાનગી શીખવાડી તે બદલ જીએસટીવી તરફથી મળે છે આ ગિફ્ટ. ઓકે, થેન્ક યુ ઝિંકલ. યુ વેલકમ. તો દર્શક મિત્રો, તમારી અવનવી વાનગીઓના લિસ્ટમાં આજે વધારો થઈ ગયો હશે. આઈ એમ શ્યોર કે તમને કોઈક નવી અને ઇનોવેટિવ વાનગી મળી ગઈ છે. તો આ વાનગી ઘરે બનાવજો અને પરિવારજનો સાથે તેનો સ્વાદ માણજો. હવે હું જાઉં છું ફરી કોઈક નવી વાનગીની શોધમાં. આપણે મળીશું આવતીકાલે ફરી કોઈક નવી રેસિપી સાથે. બાય.